કે આમાં પૈસા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે. જેટલું તમે અર્લી ઇન્વેસ્ટમેન્ટ કરશો ને, મ્યુચ્યુઅલ ફંડ કોઈ બી ડેફિનેશન પૂછે તો એવું કે મ્યુચ્યુઅલ ફંડ આ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક, પણ એની એકચ્યુઅલ ડેફિનેશન એવી કહેવાય અને લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં જ કેમ ઇન્વેસ્ટ કરવું છે, એની પાછળનું કંઈ કારણ? સેફટી, લિક્વિડિટી અને રિટર્ન્સ. આવું બંધ બેસતું ત્રણેય જગ્યાએ હોય ને એવું એકમાત્ર છે મ્યુચ્યુઅલ ફંડ. હવે કોઈ વિદ્યાર્થી, તમે કીધું 100 રૂપિયાથી થઈ શકે એસઆઈપી, yes. એનો બેનિફિટ કેટલો થઈ શકે એને 10 વર્ષ? અત્યારે કેવું છે કે મ્યુચ્યુઅલ ફંડ શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ ત્રણેયમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. ત્રણેયના રિટર્ન્સ અલગ અલગ છે. હવે તો ઘણી બધી માર્કેટમાં એપ આવી ગઈ છે. ગૂગલ ચેક કરી લો કે ભાઈ લાસ્ટ આટલા વર્ષોમાં રિટર્ન કોણે આપે, તો ગૂગલ એ કહી દે છે કે આ 10 બેસ્ટ પ્લાન છે. હું શું કરવા તમારો કોન્ટેક્ટ કરું? જે બી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે એમનો કોન્ટેક્ટ કરીને કરવામાં બેનિફિટ શું છે અને જાતે કરવામાં બેનિફિટ શું? પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એકચ્યુઅલમાં એસઆઈપીમાં કેવી રીતે વર્ક કરે છે? 2026 વર્ષ છે. 26 વર્ષમાં ટોટલ અત્યારે 30 લાખ રૂપિયાનું રોકાણ થયું. એની અત્યારે વેલ્યુ 5.5 કરોડ છે. દેટ ઇઝ ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ હોય એમનો મોટો સવાલ એ આવતો હોય કે સર, કોલેજની અંદર અમને પોકેટ મની મળતી હોય છે, પ્લસ અમે કોઈક નાના મોટા કામ કરતા હોઈએ છીએ અને અમને પૈસા મળતા હોય છે, તો અમારે કોલેજ લાઈફથી જ સેવિંગની શરૂઆત કરવી છે. આપણે તમને એક વખત કીધેલી કે કોલેજ લાઈફથી તમે જે અર્ન કરો છો એને તમે સેવિંગ કરો છો તો એ ભવિષ્યમાં તમને એક મોટો ડિજિટ આપીને જાય છે. તો આજના વિડીયોની અંદર આપણે એવા જ ગેસ્ટને બોલાવેલા છે કે જે પર મંથ નાનામાં નાનું ઇન્વેસ્ટમેન્ટ 100 રૂપીસનું, તમે ખાસ સાંભળજો મિત્રો, પર મંથ એક નાનામાં નાનું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય 100 રૂપીસનું. પર મંથ 100 રૂપીસ સેવ કરવા આજે કોઈ વ્યક્તિ માટે બહુ મોટી વસ્તુ નથી. ત્યાંથી પણ તમે એક મોટી રકમ સુધી પહોંચી શકો છો આવનારા ભવિષ્યની અંદર. અમે તમને મિનિમમ અમાઉન્ટ કીધી છે, મેક્સિમમ તો તમારી ઈચ્છા પ્રમાણે તમે સેવ કરી શકો છો. આજના પીવી ટોકના એક ગેસ્ટ છે આકાશ પટેલ, કે જેઓ પોતે એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટુડન્ટ્સ માટે પણ કઈ રીતે સેવિંગ કરીને ભવિષ્યમાં એક સારો એવો ગ્રોથ તમે બનાવી શકો, તમે તમારી લાઈફનું એક સેવિંગ કરવા માટેનું એક સેવિંગ રાખી શકો, એ બધું જ સમજાવવાના છે. મારા પણ ઘણા બધા સવાલો છે, હું 1 બાય 1 એમને સવાલ પૂછીશ. તો જે પણ વિદ્યાર્થી એક નાની અમાઉન્ટથી એક મોટી અમાઉન્ટ સુધી પહોંચવા માંગો છો આવનારા 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષમાં, કમ્પાઉન્ડિંગ શું હોય છે, કમ્પાઉન્ડિંગ કેવી રીતે બેનિફિશિયલ થઈ શકે છે, એસઆઈપી શું હોય છે, સ્ટુડન્ટ તરીકે એસઆઈપી કેમ ચાલુ કરવી જોઈએ, મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે, બધા જ સવાલો આપણે આજે 1 બાય 1 પૂછવાના છે. તો સૌથી પહેલા આકાશ, તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ પીવી ટોકની અંદર. મારો પહેલો સવાલ એ છે કે આપણે એસઆઈપી ઉપર અને મ્યુચ્યુઅલ ફંડ ઉપર તો થોડા આગળ પછી વધીએ. તમારું એક નાનકડો ઇન્ટ્રોડક્શન આપો. ઓકે, આકાશ પટેલ નામ છે. અમરેલી તાલુકાના દેવરાજા ગામથી બિલોંગ કરું છું. અત્યારે હાલ અમદાવાદમાં રહેવાનું છે અને અમદાવાદમાં 2 ઓફિસીસમાં અત્યારે વર્કિંગ છે. અને અમે લોકોને ફાઇનાન્શિયલ ફ્રીડમ કેવી રીતે મળે એના ઉપર વર્ક કરીએ છીએ. ઓકે, અને તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ શું છે? ઘરની જોડે જ હતી ત્યાંથી સ્કૂલની શરૂઆત કરી. સ્કૂલિંગ કર્યા પછી મેં એન્જિનિયરિંગ સાયન્સમાં એડમિશન લીધું, એટલે કે એન્જિનિયરિંગ કર્યું અને મિકેનિકલમાં એડમિશન લીધું. મિકેનિકલ કર્યા પછી મને એક અલગ ચાન્સ મળ્યો અને એમાં મને લાગ્યું કે મારું અહીંયા ફ્યુચર બહુ સારું બ્રાઇટ બને એવું છે અને જ્યાં હું લોકોની હેલ્પ કરી શકું છું. એટલા માટે મેં આ ફાઇનાન્સની લાઈન ચોઇસ કરી અને અત્યારે એના પર વર્ક કરીએ છીએ. મિકેનિકલ પતાયા પછી તમે કોઈ કંપનીમાં મિકેનિકલ તરીકે જોબ કરેલી કે? યસ, મિકેનિકલની અંદર કર્યા પછી પણ મેં મિકેનિકલમાં જ 1 વર્ષથી 1.5 વર્ષ સુધી જોબ કરી. પણ તો બી મને એવું લાગ્યું કે આ લાઈનની અંદર, જેમ કે અત્યારે હું જે કરંટ વર્કિંગ કરી રહ્યો છું, ત્યાં કેવું છે કે જે મારો શોખ છે, મારું પોતાનું વિઝન હતું અને મારું મિશન બી છે, લોકોને એક એવી હેલ્પ કરું કે જેનાથી લોકોની લાઈફ ચેન્જિંગ થઈ શકે. એના લીધે હું આ બિઝનેસમાં આવ્યો અને જે મારો શોખ બી છે, એટલા માટે જે આપણો શોખ હોય એમાં આપણે સૌથી સારું કામ કરી શકીએ. ઓકે, તો તમારી આ જે જર્નીની શરૂઆત થઈ એ કેવી રીતે થઈ? મારી જર્નીની શરૂઆત એવી રીતે થઈ કે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હતું. આઈ થિંક વિનસ કોલેજમાં હતો, એમાં તમે પણ ફેકલ્ટીઝ હતા, બરાબર? તો ત્યારે બહુ બધી કેટેગરીઝ આવી હતી અને આપણે મેથેમેટિક્સ જે કહેવાય, મેથ્સ 3, એની અંદર લગભગ 10 વાર એક્ઝામ આપી. ઓકે, એટલે ત્યારથી મેથ્સમાં એવું બીક લાગતી હતી અને આપણે નક્કી કર્યું કે જે વસ્તુની બીક લાગતી હોય એના પર જ વર્ક કરવું. એટલે આપણે એક્ઝામ ક્રેક કરી, ડિગ્રી લીધી, પછી મિકેનિકલમાં બી એક્સપિરિયન્સ કર્યો, પણ આપણને મજા કેલ્ક્યુલેશનમાં જ આવતી હતી. એટલે આપણે શરૂઆત એવી કરી કે આપણે કોઈ એવી બિઝનેસ કરવો છે કે જેની અંદર પહેલા તો ફાધરે ઘરેથી કીધું કે આપણી પાસે પૈસા નથી, એટલે કે ઝીરો ઇન્વેસ્ટમેન્ટની અંદર કયો બિઝનેસ થઈ શકે. તો પહેલા એની શરૂઆત કરી, એટલે એવો બિઝનેસ શોધ્યો કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ ના હોય. અત્યારનો બિઝનેસ જે કરી રહ્યો છું એની અંદર કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી મારું. વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એવું એકમાત્ર બિઝનેસ જે વર્લ્ડમાં બહુ સારા લેવલે કહેવાય અને 100% ટ્રાન્સપરન્સી સાથે કરી શકાય તો એક આ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનો બિઝનેસ છે. તો મેં આ શરૂઆત કરી અને આમાં પહેલા મેં પોતાનો એક્સપેરિમેન્ટ કર્યો કે હું પોતે જ આમાં કેવી રીતે મારું ફ્યુચર બ્રાઇટ કરી શકું છું.
મેં મારા જ પાર્ટનરની ત્યાં પહેલા જોબ કરી અને ત્યાંથી એક્સપિરિયન્સ લીધો અને વિધિન 6 મંથ મને સારું એવું એમાં આવડત આવી એટલે મેં આમાં શરૂઆત કરી કે હવે હું પોતે જ આમાં બિઝનેસ તરીકે શરૂઆત કરું. એટલે ફર્સ્ટ તમે મારી સેલરી ગણો તો 120 રૂપીઝ પર મંથ એ મને પહેલી સેલરી મળે. ઓકે, તમે જ્યાં જોબ કરતા હતા ત્યાંથી ના, જોબ કરતો ત્યારે તો સેલરી હતી પણ મારી બિઝનેસ ઇન્કમ તરીકે Business income મંથલી ઇન્કમ 120 રૂપિયા 120 એ રીતે રૂપિયા આપણે શરૂઆત કરી હતી, બરાબર. જે કરન્ટલી અત્યારે 5 વર્ષ કમ્પ્લીટ કર્યા પછી પણ બહુ સારા લેવલે આપણે વર્ક કરીએ છીએ. ઓકે, તો તમે જ્યારે મિકેનિકલ પછી જોબ કરતા હતા એમાં તમારી સેલરી કેટલી હતી એ કંપનીની? મિકેનિકલ પછી હું જે જોબ કરતો હતો એમાં મારી સેલરી 10,000 રૂપીઝ હતી. 10,000. એમાંથી 12,000 રૂપીઝ થઈ, પણ 12,000 પછી બી મને કંપનીના ડિરેક્ટરે એવું કીધું કે આમાં તમે હજી 2 વર્ષ કરશો ને તો આમાં 15,000 થી વધારે સેલરી નહીં આપે. ડાયરેક્ટ સામે હા, એટલે આપણે એવું થયું કે ભાઈ આટલી સેલરીમાં તો ક્યારે ગ્રોથ થશે, તો કોઈક એવી લાઈનમાં આપણે આગળ વધીએ કે જેમાં આપણો ગ્રોઈંગ ફાસ્ટ થાય. ઓકે, અને તમે જ્યાં પાર્ટનરશિપમાં હતા ત્યાં તમારી સેલરી કેટલી હતી? હું જ્યાં મારા પાર્ટનરની ત્યાં હું જોબ કરતો હતો ત્યાં સેલરી બી સેમ હતી 10,000 રૂપીઝ. 10,000 રૂપીસ. યસ. તો જે શરૂઆતનો સમયગાળો છે એમાં તમે કેટલી વસ્તુઓ શીખ્યા તમે ત્યાં કામ કરીને? જ્યારે હું જોબ કરતો હતો ત્યારે સૌથી પહેલા તો કેવું હતું કે ભણ્યા પછીની પહેલી જોબ હતી, કે જે તમને પેલું એટ્રેક્ટ કરે કે કોઈ બી વસ્તુમાં આપણે કંઈક કરવાની આપણને હોય કે ભાઈ આપણે કંઈક કરીને બતાવવું છે. તો જ્યારે મને ઓફિસ બોય તરીકે હું જોબ લાગતો હતો ત્યાં, તો ઓફિસ બોય તરીકે જોબ લાગ્યા પછી એવું થયું કે આમાં આપણે કંઈક એવું સારું કરીને બતાવીએ. તો જ્યારે મારા જે બોસ હતા ત્યારે જે કરન્ટલી એ મને મોકલતા હતા કે તમારે ઇન્વેસ્ટમેન્ટનો ચેક લેવા માટે જવાનું કોઈ બી ક્લાયન્ટની ત્યાં, અને આ રીતે તમને પૂછે તો તમારે આ રીતે જવાબ આપવાના. આ રીતે બેઝિક શરૂઆત થઈ. પણ ત્યારે મારી ફાવટ એટલી સારી આવી ગઈ કે હું વધારે સેલ્સ કરી શકતો હતો અને સારા એવા લેવલનું ઇન્વેસ્ટમેન્ટ લાવી શકતો હતો. એટલે મને એવું લાગ્યું કે જ્યાં મારું મન છે, જે મારું દિલ કહે છે અને જ્યાં હું એકદમ શોખથી કામ કરી શકું છું, તો એમાં આપણે પોતે શરૂઆત કેમ ના કરીએ. એટલે મારા પાર્ટનર જ મને આ વસ્તુનો રસ્તો બતાવ્યો કે તમે પોતે જ આમાં મારી જેમ શરૂઆત કરો, અને તમારી પાસે તો યંગ એજ છે, તો મેં 25 ની એજ થી મારો બિઝનેસની શરૂઆત કરી. તમે તમારા બિઝનેસનું નામ શું આપ્યું એ વખતે? જ્યારે નાનો હતો ત્યારે 10મું એક્ઝામ ક્લિયર થઈ હતી ત્યારે હું પહેલેથી સત્સંગી રહ્યો છું, એટલે ત્યારે પ્રમુખ સાહેબ મારા જે મને સુજાડ્યું હતું અને ત્યારે જ એમના વિઝનથી એટલે એમને યાદ કરીને નક્કી કર્યું હતું કે જ્યારે બી પહેલો બિઝનેસ કરીશું ત્યારે એમના નામ ઉપરથી આપણે રાખીશું. તો અત્યારે ફર્મનું નામ પ્રમુખ ફાઇનાન્સ છે. પ્રમુખ ફાઇનાન્સ ફંડ છે. તો હવે આપણે એકચ્યુઅલમાં તમારું જે વર્ક છે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી એમાં આવીએ તો એકચ્યુઅલમાં મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે, વર્ક કેવી રીતે કરે છે થોડું સમજાવો. ઓકે, મ્યુચ્યુઅલ ફંડની આમ જોવા જઈએ ને તો કોઈ અત્યારે એક જોક ઓફ ધ પાર્ટ કહેવાય કે મ્યુચ્યુઅલ ફંડ કોઈ બી ડેફિનેશન પૂછે તો એવું કે મ્યુચ્યુઅલ ફંડ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક, પ્લીઝ ઓલ ડોક્યુમેન્ટ્સ કેરફુલી. યસ, પણ એની એકચ્યુઅલ ડેફિનેશન એવી કહેવાય કે સર તમારે અહીંથી માન લો કે દિલ્હી જવું હોય તો તમારું પ્રાઇવેટ ચાર્ટર લઈને જઈ શકો? જઈ તો શકાય પણ છે નહીં અત્યારે છે નહીં, રાઈટ? તો આપણે શું કરીએ કે 10 જણા ભેગા થઈએ કે આપણે બધા ભેગા થઈને એક 50,000, 5,000ની કે 10,000ની કે 25,000ની વોટ એવર કોઈક અમાઉન્ટની ટિકિટ બુક કરાવીએ અને આપણે એ પ્લેનમાં સાથે બેસીને દિલ્હી જઈ શકીએ, રાઈટ? હવે કદાચ તમે પ્રાઇવેટ પાયલોટ રાખી શકો? એ બી રાખી શકીએ, રાખવું હોય તો પણ અત્યારે નથી, કારણ કે આપણી પાસે કેપેસિટી ના આવે, રાઈટ? તો આપણે શું કરીએ 10 જણા કે 50 જણા ભેગા થઈશું ને તો કદાચ આપણે એક પાયલોટ રાખી શકીએ કે તું ચલાય અને અમને દિલ્હી સુધી પહોંચા. તો જસ્ટ લાઈક ધીસ આ રીતે જ આપણે મ્યુચ્યુઅલ ફંડ વર્ક કરે છે કે આપણે 10 જણા ભેગા કરીએ, બધાના આપણે પૈસા ભેગા કરીએ અને પૈસા માટે આપણે કોઈ સારો એજ્યુકેટેડ માણસ હોય એને કહીએ કે તું અમારા પૈસાને મેનેજ કર. અને અમારા પૈસાનું અમારું વિઝન માનો કે આપણા રિટાયરમેન્ટના પૈસા છે, તો રિટાયરમેન્ટના પૈસાને એવું કહેવાય કે ભાઈ લોંગ ટર્મ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરે ત્યારે રિટાયરમેન્ટમાં સારું વેલ્થ આપણી બની શકે. તો આપણે એને સોંપી દઈએ કે તું અમારા 50 જણના પૈસા ભેગા કરીને રિટાયરમેન્ટના પૈસા છે એટલે તું લોંગ ટર્મ માટે સારા ઇન્વેસ્ટમેન્ટ કર અને કોઈ એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર જ્યાંથી અમને સારો ગ્રોથ મળે, અમારું પીસફુલ રિટાયરમેન્ટ બની શકે. તો આને કહેવાય પરફેક્ટ મ્યુચ્યુઅલ ફંડ ઇન ડેફિનેશન. તો એ તમે જેમને કહો છો કે ભાઈ તું રોક ધ્યાન આપીને, તો એ લોકો એટલા એક્સપર્ટ કેવી રીતે હોય? આમાં કેવું હોય કે કોઈ પણ એક્ઝામ્પલ લઈ તમને સમજાવું કે ભાઈ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ છે ફોર એક્ઝામ્પલ. તો માનો કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ હોય તો એની શરૂઆત કોણે કરી કે જસ્ટ એસબીઆઈ બેંકે જ કરેલી હોય. તો મ્યુચ્યુઅલ ફંડ છે ને એક ટ્રસ્ટ છે, એટલે એમાં ટ્રસ્ટી હોય. તો એસબીઆઈ એક ટ્રસ્ટી હોય એ એવું કહે કે હું પહેલા પોતાના મારા પૈસા રાખું અને એક કંપનીની શરૂઆત કરું. એ કંપનીને એસેટ મેનેજમેન્ટ કંપની કહેવાય, એટલે કે એસબીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની, એટલે કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ થયું. હવે ટ્રસ્ટીઓ એ લોકો શું ધ્યાન રાખતા હોય કે બધું બરાબર વ્યવસ્થિત ચાલે છે કે નથી ચાલતું. કારણ કે ટ્રસ્ટ હોય એટલે તમને શું હોય કે કોઈ એક જગ્યાએ બધાના ભેગા પૈસા મૂકવા હોય ને તો કોઈ આપણે બધાની ભેગું કંઈક મૂકી શકાય ત્યાં આપણે મૂકી શકીએ પૈસા, એટલે બધાના તૈયાર મેનેજ થાય. હવે કોઈ આડાવાળા મેનેજ કરી નાખે તો એટલા માટે ટ્રસ્ટી હોય, તો ટ્રસ્ટી બધાનું ધ્યાન રાખે. એસબીઆઈ ના ટ્રસ્ટી હોય ને એ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનું ધ્યાન રાખે કે બધું બરાબર ચાલે છે કે નહીં, ઇન્ફ્લેશનને બીટ કરે છે કે નહીં, કાં તો કોઈ પૈસાની કોઈ બીજી કોઈ મેટર નથી થતી, બધું ધ્યાન રાખે. અને એ રીતે એ લોકો એક્સપર્ટ દ્વારા, અને એ લોકો બી કેવા હોય કે 25 થી 30 વર્ષ કે 20 વર્ષનો એમને એક્સપિરિયન્સ હોય, વર્ષોથી આ જ કામ કરતા હોય અને બહુ વધારે મોટું ફંડ લઈને બેઠા હોય, એટલે એ લોકોને ખબર હોય કે કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું, ક્યાં કરવું
અને કઈ રીતે આમાંથી પ્રોફિટ જનરેટ કરવો. અને લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં જ કેમ ઇન્વેસ્ટ કરવું છે, એની પાછળનું કઈ કારણ? યસ, લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સૌથી પહેલા માણસ એવું શું વિચારે કે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એવી કોઈક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જ્યાંથી મને ગ્રોથ મળે. તો આપણે શું કરીએ છીએ કે કોઈ બી જગ્યાએ પૈસા નાખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે તમારે 4 વ્હીલ લેવી હોય, તમે 10 લાખ રૂપિયા લેવી હોય, તમે 5 વર્ષ પછી વિચારો તો 10 ની કિંમત 12 લાખ થઈ ગઈ હશે, અથવા 15 લાખ થઈ ગઈ હશે. તો તમે જે પૈસા ભેગા કરો છો એ ઓલવેઝ ઇન્ફ્લેશનને બીટ કરતા હોવા જોઈએ. ઓકે, જે વધારો થઈ રહ્યો છે એક્ઝેક્ટલી. તો ઇન્ફ્લેશનને બીટ કરે ને ત્યાં જ ઇન્વેસ્ટમેન્ટ કરે, એને ખરું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરવા છે ને અમે લોકો બેઝિક 3 પ્રિન્સિપલ ઉપર કામ કરીએ છીએ. સૌથી પહેલું આવે સેફટી. તો સેફટી કેવી રીતે? તો કઈ જગ્યાએ સેફટી હોય ત્યાં જ ઇન્વેસ્ટમેન્ટ કરે. આપણે ગુજરાત તરીકે તો પહેલા આપણે જોઈએ કે ભાઈ સેફટી હોય મારા પૈસાની ત્યાં જ ઇન્વેસ્ટમેન્ટ કરું. સેકન્ડ આવે કે લિક્વિડિટી. મારા પૈસા તો મારે જ્યારે જરૂર હોય ત્યારે કામ આવવા જોઈએ. મારા પૈસા બ્લોક થઈ જાય ને મને ના ચાલે. અને આપણે ગુજરાતી એટલે ધંધાવાળો માઇન્ડ, ગમે ત્યારે પૈસાને ગમે ત્યારે આપણે ઉપાડી શકવા જોઈએ. એટલે એ સૌથી સેકન્ડ વસ્તુ એ થયું. અને છેલ્લે આપણે બધાના માઇન્ડમાં, તમારા મારા બંને માઇન્ડમાં છે કે મારા કેટલા ટકા, રાઈટ, એટલે કે રિટર્ન્સ, જેના માટે આપણે બધું કરી રહ્યા છીએ. તો સેફટી, લિક્વિડિટી અને રિટર્ન્સ, આ ત્રણેય બંધ બેસતું હોય ને એવી જગ્યાએ અમે ઇન્વેસ્ટમેન્ટ કરાવીએ છીએ. તો આવું બંધ બેસતું ત્રણેય જગ્યાએ હોય ને એવું એકમાત્ર છે મ્યુચ્યુઅલ ફંડ્સ, કે જેમાં લિક્વિડિટી 100% છે, રિટર્ન ઓલવેઝ ઇન્ફ્લેશનને બીટ કરે છે, અને સેફટી 100% છે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ એક ટ્રસ્ટ છે અને સેબી રેગ્યુલેટેડ છે. એટલે કે સેબી એટલે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેના પર આખું સ્ટોક એક્સચેન્જ, આપણું બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ, બીએસસી અને એનએસસી બંનેનું ધ્યાન એ રાખે છે આખા સ્ટોક માર્કેટનું. આ બધી રીતે બંધ બેસતું હોય ને એટલા માટે છે મ્યુચ્યુઅલ ફંડ. તો અને બીજું કેવું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ શું કરવું જોઈએ? તો નાનામાં નાની શરૂઆત તમે 100 રૂપિયાથી બી કરી શકો, અને મેક્સિમમ તમારી જેટલી કેપેસિટી. કોઈ જાતની લિમિટ નથી આમાં. એટલે સેફટી, લિક્વિડિટી, રિટર્ન્સ અને કોઈ જાતની લિમિટ વગરનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એના માટે બેસ્ટ છે મ્યુચ્યુઅલ ફંડ. લિક્વિડિટીમાં માન લો કે મારે પૈસાની જરૂર પડી છે, મેં 5 લાખ રૂપિયા રોકેલા છે, તો મને કેટલા ટાઈમમાં એ રૂપિયા મળી જાય પાછા? આજે મારે જરૂર પડી છે. એમાં સેબીના રેગ્યુલેટર પ્રમાણે બધાના ટેટના ટાઈમ આપેલા છે. ટ્રાન્ઝેક્શન પ્લસ આટલા ડેઝ. માન લો કે તમે કોઈ બી જાતનું અત્યારે કરંટ 2025 પ્રમાણે ગણવા જઈએ આપણે તો T+2 વર્કિંગ ડેઝની અંદર તમને પૈસા મળે. એટલે કે તમે મંડેના દિવસે પૈસા રિડમ્શન કર્યું હોય તો તમને બુધવારે પૈસા મળે. હવે એક્ઝામ્પલ તરીકે સોમવારે તમે રાત્રે રિડમ્શન કર્યું છે તો એ મંગળવારમાં ગણાશે, એટલે તમને ગુરુવારે પૈસા મળે. ઓકે, અને પૂરેપૂરી અમાઉન્ટ મળી જાય કે 100% તમે જે કરંટ વેલ્યુ હોય ને એ તમને પૂરેપૂરી મળે છે. પણ એમાં બી એક નિયમ છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ જે કર્યું છે એ શોર્ટ ટર્મમાં છે કે લોંગ ટર્મમાં છે. એ આપણે ટેક્સેશનનો પાર્ટ આવશે એની અંદર ડિટેલમાં સમજશું કે શોર્ટ ટર્મ કોને કહેવાય, લોંગ ટર્મ કોને કહેવાય, શોર્ટ ટર્મમાં શું ટેક્સેશન હોય અને લોંગ ટર્મમાં શું ટેક્સેશન હોય. તો એના પ્રમાણે એની પેનલ્ટીઝ હોય એ લાગતી હોય છે. ઓકે, હવે કોઈ વિદ્યાર્થી, તમે કીધું 100 રૂપિયાથી થઈ શકે એસઆઈપી, જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે, તો 100 રૂપિયાની એસઆઈપી માની લો કે હું કરી રહ્યો છું, તો 100 રૂપિયાની કરું તો 12 મહિને 1200 રૂપિયા થાય, બરાબર. 5 વર્ષ કરીએ તો 12 × 5 = 60, 6,000 રૂપિયા થાય. તો એનો બેનિફિટ કેટલો મળે? માની લો કે એ વિદ્યાર્થી છે 10 વર્ષ સુધી 100 રૂપિયાની એસઆઈપી કન્ટિન્યુ કરે છે, તો 12 ને તમે 6, 1200, 12 × 5 = 60, 6,000 રૂપિયા થયા, 6 × 12,000, 10 વર્ષે 12,000 રૂપિયા જેવું એને ઇન્વેસ્ટ કર્યું. એનો બેનિફિટ કેટલો થઈ શકે એને 10 વર્ષે? આમાં કેવું હોય કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઓલવેઝ લોંગ ટર્મમાં સારું રિટર્ન મળતું હોય છે. અત્યારે કેવું છે કે મ્યુચ્યુઅલ ફંડ શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ ત્રણેયમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. ત્રણેયના રિટર્ન્સ અલગ અલગ છે. પણ મેઇન વસ્તુ એ છે કે તમારે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરવો તો સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે તમે કેટલા ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. તમે શોર્ટ ટર્મ માટે કરો છો તો તમને શોર્ટ ટર્મ વાળું રિટર્ન્સ મળશે, મીડિયમ ટર્મમાં કરો છો તો મીડિયમ ટર્મ વાળું રિટર્ન્સ મળશે, અને લોંગ ટર્મમાં કરો તો લોંગ ટર્મ વાળું રિટર્ન્સ. તો એ મ્યુચ્યુઅલ ફંડના મોસ્ટલી 3 પ્રકારો તમે કહી, 3 પ્રકારો હોય છે. તો એ મને ખબર કેવી રીતે પડે કે હું શોર્ટ ટર્મમાં કરું, મીડિયમ ટર્મમાં કરું, લોંગ ટર્મમાં? મને કેવી રીતે ખબર પડે કે મારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કેટલા ટાઈમ માટે કેવી રીતે કરવું જોઈએ? ઓકે, તો મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરવું તો તમારે પહેલા પર્પસ શોધવું પડે. હું તમને એક બેઝિક એક્ઝામ્પલથી સમજાવું કે આપણે કોઈ પણ નાની મોટી બીમારી થઈ હોય, એટલે કે શરદી, ઉધરસ, તાવ એવું કંઈ બી થયું તો આપણે શું કરીએ કે જસ્ટ મેડિકલમાં જઈએ ને મેડિકલ પાસેથી દવા લઈને આપણે ખાઈ લઈએ તો આપણને મટી જાય છે. પણ એક્ઝામ્પલ તરીકે તમને કોવિડ થઈ ગયો, ચિકનગુનિયા થઈ ગયો, કાં તો તમને કોઈ મોટી બીમારી થઈ ગઈ, તો એ બીમારી માટે તમે ડોક્ટર પાસે કન્સલ્ટ કેમ કરાવો છો? ડોક્ટર બી મેડિકલમાંથી જ દવા લખવાના છે. અને આજકાલ તો તમે બી યુટ્યુબ ચેનલ ચલાવો, તમને ખ્યાલ છે કે યુટ્યુબમાં બધું જ અવેલેબલ છે, કઈ મેડિસિન લેવી જોઈએ. તો આપણે જાતે કેમ નથી લેતા? કેમ કન્સલ્ટન્ટની સલાહ લઈએ છીએ? બીકોઝ એને એક્સપિરિયન્સ છે, અને તમારી જેટલી જરૂર હશે ને એટલું જ તમારી સારવાર કરશે, નહીં કે વધારે, નહીં કે ઓછી. તો અમારું બી કામ એ જ છે કે તમે કોઈ પણ કન્સલ્ટન્ટ પાસે જાઓ ને તો તમને બેસ્ટ વસ્તુ મળે. બીજી વસ્તુ, ડોક્ટર તમને ક્યારે બી દવા આપે તો ક્યારે એવું આપે છે કે ભાઈ તમારે દવા જોઈએ છે ને દવા આપી દો, બીમારી ના પૂછતા હોય, એવું કઈ હોસ્પિટલ કોઈ છે દુનિયામાં? તો પહેલા દર્દ શું છે ખબર પડે તો એની સારવાર થાય. તો તમારે પહેલા એ શોધવું પડે કે તમારે ઇન્વેસ્ટમેન્ટ શું કરવું છે અને શેના માટે કરવું છે. હવે માનો કે તમે એમ કહેતા હોય કે મારે મારા ચાઇલ્ડ માટે કરવું છે, ચાઇલ્ડના મેરેજ કાં તો એના એજ્યુકેશન માટે,
તો ચાઇલ્ડ કાલે મોટું નથી થઈ જવાનું. તેના માટેનો ટાઈમ છે કે ભાઈ 10 વર્ષ, તો 10 વર્ષ એટલે કે લોંગ ટર્મ કહેવાય, તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો. તમને એમ છે કે મારે 2 વર્ષ પછી કોઈ ગાડી લેવી છે, દેટ ઇઝ અ શોર્ટ ટર્મ, તો તમે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો. અને તમને એવું છે કે મારી પાસે એવા પૈસા છે કે જેમાં મારે બહુ રિસ્ક નથી લેવું, પણ આ ગમે ત્યારે ઉપાડવું, પણ 4-5 વર્ષ સુધી મારે જરૂર નહીં પડે. એક્ઝામ્પલ તરીકે તમારી કોઈ ગર્લ ચાઇલ્ડ હોય અને એમના 20 વર્ષ થયા હોય, તમે એમના મેરેજ માટે પૈસા ભેગા કરતા હોય, તો 25 થી 26 વર્ષે જરૂર પડે. એટલે કદાચ 25મા વર્ષે સગાઈ થાય તો ત્યારે જરૂર પડે, તો 27 વર્ષે સગાઈ થાય તો ત્યારે જરૂર પડે. તો 5 થી 7 વર્ષનો અથવા તો 3 થી 5 વર્ષનો ગાળો ગયો, તો આને કહેવાય મીડિયમ ટર્મ. તો તમારે મીડિયમ ટર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. બેનિફિટ સૌથી વધારે શેમાં મળે? બેનિફિટ કેવું છે કે ઓલવેઝ દરેક વસ્તુમાં તમને ખબર છે કે ક્યાંય બી શોર્ટકટ હોય ને એમાં બેનિફિટ ના મળે, ઓલવેઝ લોંગ ટર્મમાં બેનિફિટ મળે. કારણ કે તમે જો કે ક્યાંય બી જે બી માણસને સફળતા મળી છે ને, તો એ સારી એવી હાર્ડ કોડ એને મહેનત કરી છે અને લોંગ ટર્મ સુધી કન્સિસ્ટન્સીથી મહેનત કરી છે, એને જ રિટર્ન સારું મળ્યું છે. ઓકે. અને હવે તો ઘણી બધી માર્કેટમાં એપ આવી ગઈ છે, એન્જલ ચેક કરવો છે, યુટ્યુબ ચેક કરો તો લોકો ગૂગલ ચેક કરી લો કે ભાઈ લાસ્ટ આટલા વર્ષોમાં રિટર્ન કોણે આપે, તો ગૂગલ એ કહી દે છે ભાઈ આ 10 બેસ્ટ પ્લાન છે. હું શું કરવા તમારો કોન્ટેક્ટ કરું? હું તો ડાયરેક્ટ ગ્રોમાં જઈને ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ જાતે મારું ના કરી લેવું જોઈએ? કે ઈઝી ના પડે તમારો કોન્ટેક્ટ કરવો? કેમ તમારો જ કોન્ટેક્ટ કરવો? કે ભાઈ ગમે તે જે બી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે કે એસઆઈપી ડિસ્ટ્રીબ્યુટર છે, એમનો કોન્ટેક્ટ કરીને કરવામાં બેનિફિટ શું છે અને જાતે કરવામાં બેનિફિટ શું? માર્કેટમાં છે ને ઇન્વેસ્ટમેન્ટ બે પ્રકારે થાય છે, જેને કહેવાય રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ અને ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કેવું હોય કે તમે ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ કંપની પાસે જાઓ, અથવા તો તમે પોતે એક્સપર્ટ છો અને તમે 6 કલાક સુધી માર્કેટને જોઈને બધા ડિસિઝન, અથવા તો તમે ટેકનિકલ પેરામીટર્સ જે કહેવાય કે બીટા રેશિયો છે, ગામા રેશિયો છે કે રો રેશિયો છે કે વોટેવર, અલગ અલગ ટેકનિકલ બહુ બધા રેશિયોઝ આવતા હોય છે. એ બધું જ તમે કમ્પ્લીટલી જાણતા હોય, બધું જ ટાઈમ આપી શકતા હોય, 6 કલાક તમે માર્કેટમાં બેસીને ડિસિઝન લઈ શકતા હોય, તો બધી જ તમે એક્સપર્ટ હો, તમે ડાયરેક્ટમાં કરી શકો. અને ડાયરેક્ટમાં તમને જે બી ઇન્વેસ્ટમેન્ટ કરો સીધે સીધું ઇન્વેસ્ટમેન્ટ થાય, જેમાં તમને કોઈ જ એડવાઇસ કાં તો કોઈ સલાહ આપવા વાળું ના હોય, કાં તો તમને કોઈ માર્ગ બતાવવાનું ના હોય કે તમારે આ રીતે કરવું જોઈએ. માનો કે તમે રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરો તો શું થાય કે એમાં એ લોકો ફંડ મેનેજર આવે, તો ફંડ મેનેજરનો સર્ટેન ચાર્જ લે. તો ફંડ મેનેજર શું કરે કે ચાર્જ લે તો સામે તમને રિટર્નમાં એ ઓલવેઝ એવું ટ્રાય કરે કે ડાયરેક્ટમાં જે ઇન્ડેક્સ ફંડ્સ હોય એને ઓલવેઝ બીટ કરવાની કેપેસિટી હોય નહીં. એટલે એવું કરે કે માનો કે કોઈ બેચમાર્ક સેટ કરેલો છે કે ભાઈ 10% રિટર્ન આ ફંડનું આવી શકે છે, નિફ્ટી 50 નું 10% રિટર્ન આવે છે, તો ઓલવેઝ એ ટ્રાય કરશે કે આને બીટ કેવી રીતે કરી શકાય, એટલે આમાંથી આલ્ફા જનરેટ કેવી રીતે કરી શકાય. તો જે વધારે રિટર્ન્સ મેળવવાનો ટ્રાય ઓલવેઝ ફંડ મેનેજર કરે છે. માનો કે કોઈને એવું હોય કે મારે કોઈ જ જાતનું રિસ્ક નથી લેવું અને જે બી ચાલે છે માર્કેટ જેટલું રિટર્ન આપે એટલું મારે રિટર્ન જોઈએ છે, તો તે ડાયરેક્ટ ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરી શકે છે. પણ અગેન વસ્તુ છે કે તમે જો તો 2014 થી લઈને 2024 છેલ્લા 10 વર્ષમાં જો તો માર્કેટ 30,000 ના સેન્સેક્સ ઓલમોસ્ટ 70-80,000 માર્કેટ થયું, રાઈટ? ઓલમોસ્ટ ડબલ કાં તો અઢી ગણું થયું. મ્યુચ્યુઅલ ફંડમાં જેને પૈસા 2014માં રોક્યા હતા, જે મારા ક્લાયન્ટ, જેનું હું તમને એક્ઝામ્પલ આપી શકું, રિયલ ટાઈમ છે, 2014માં રોક્યા હતા, એના 7 ગણા પૈસા થયા. તો માર્કેટને રિટર્ન નથી આપ્યું, મ્યુચ્યુઅલ ફંડ્સમાં એટલું રિટર્ન જનરેટ થયું છે. કેમ? કારણ કે એમાં એક્ટિવ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. એટલે ફંડ મેનેજરની એ તાકાત છે કે જે માર્કેટને બીટ કરીને પણ સારું રિટર્ન જનરેટ કરી શકે. તો કેવું છે, કન્સલ્ટન્ટ થ્રુ કરો ને તો એક્સપર્ટનો ઓલવેઝ તમને કંઈક બેનિફિટ મળે. ઓકે. 14માં રોક્યા હતા, અત્યારે એપ્રોક્સ 25 ચાલે છે. યસ. એટલે 10 વર્ષ ને 11 વર્ષ થયા. 11 વર્ષમાં પૈસા 7 ગણા થઈ ગયા. 7 ગણા થયા. એક્ઝામ્પલ સાથે 7 ગણા. એક્ઝામ્પલ સાથે 7 કે ગણા. મેં એવું સાંભળ્યું છે કે રિયલ એસ્ટેટમાં 4 થી 5 વર્ષે પૈસા ડબલ થાય. યસ. તો ડબલ ના 7 ગણા થયા છે, સીધા આખો ખેલ જ બદલાઈ ગયો. કારણ કે ડબલ એટલે તમે આમાં કેવું હોય કે જો રિટર્ન્સ છે ને 3 રીતે લોકો ગણતા હોય છે. હું એમ કહું કે દર વર્ષે 10% રિટર્ન મળ્યું, એ પણ સાચું. 5 વર્ષ સુધીમાં ટોટલ 50% રિટર્ન મળ્યું, એ પણ સાચું. અને મને 5 વર્ષની એવરેજ 12.5% મળી, એ પણ સાચું. આ ત્રણે રિટર્ન એક જ છે, પણ બધાના જોવાનો પર્સ્પેક્ટિવ અલગ અલગ છે. તમે 14% રિટર્ન 5 વર્ષે ગણો એટલે પૈસા ડબલ થાય, બરાબર? 100% રિટર્ન ગણો તો બી પૈસા ડબલ થાય, અને એવરી યર તમે 20% પૈસા ગણો તો બી પૈસા ડબલ થાય. ત્રણેયનું રિઝલ્ટ તો સેમ છે, પણ એને જોવાનો પર્સ્પેક્ટિવ અને કમ્પાઉન્ડિંગનું રેટ અલગ અલગ હોય છે. લોકોને કમ્પાઉન્ડિંગ રિટર્ન કેવી રીતે મળે અને સાદું રિટર્ન કેવી રીતે મળે એ ઘણાને ખ્યાલ ના હોય, તો બંનેના જોવાનો પર્સ્પેક્ટિવ અલગ અલગ હોય છે. ઓન એન એવરેજ કેટલું રિટર્ન મળતું હોય? માની લો કે એક કોઈ એક્ઝામ્પલ 5 લાખ રૂપિયા આપણે રોકેલા છે. ઓલવેઝ તમે કોઈ બી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો ને, એક્ઝામ્પલ તરીકે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ મ્યુચ્યુઅલ ફંડ્સ, તો અલ્ટિમેટલી સ્ટોકમાં અને બોન્ડ્સમાં બંનેમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય. તો રિટર્ન્સ કેવી રીતે મળે કે જીડીપી પ્લસ ઇન્ફ્લેશન. અત્યારે તમે કરંટ ભારતનું જીડીપી જોવા જાવ તો 7% ની આસપાસ છે, રાઈટ? એક્ઝેક્ટ ગણો તો 7 કાં તો 7.5 વોટેવર ગણો. અને તમે ઇન્ફ્લેશન ગણવા જાવ તો ભલે આપણા પોકેટમાં વધારે ઇન્ફ્લેશન હોય, 7 થી 8% ઇન્ફ્લેશન આપણને લાગતું હોય, પણ એઝ પર ધ ગવર્મેન્ટ પોલિસી પ્રમાણે 4 થી 5% જેવું ઇન્ડિયાનું ઇન્ફ્લેશન અત્યારે છે. તો 5% પ્લસ 7% કેટલા થાય? 12%. તો જીડીપી પ્લસ ઇન્ફ્લેશન આટલું જ રિટર્ન ઓલવેઝ આવે.
આગળ જતા ભવિષ્યમાં માન લો કે જીડીપી નો ગ્રોથ ઘટે અથવા તો ઇન્ફ્લેશન ઘટે તો આ રિટર્ન બી ઓલવેઝ ઘટશે. ઓકે, એટલે મિનિમમ 12% જેવું ગણતરી આપણે મારી શકીએ. યસ, લોંગ ટર્મમાં તમે એવું કહી શકો કે જીડીપી પ્લસ ઇન્ફ્લેશન જેટલું રિટર્ન્સ આવે. યસ. ઓકે, ધારો કે કોઈ ચિલ્ડ્રન છે નાના 3 થી 5 વર્ષના, તો એમના માટેના કોઈ ફંડ અલગ હોય છે કે જે રેગ્યુલર આપણે થતા હોય છે એ જ બધા? મ્યુચ્યુઅલ ફંડમાં બેઝિકલી 3 પ્રકારના ફંડ્સ આવતા હોય છે. એક આવે ઇક્વિટી ફંડ્સ, ઓકે. સેકન્ડ આવે હાઇબ્રિડ ફંડ્સ અને થર્ડ આવે લિક્વિડ ફંડ્સ. હમ. આપણે સ્ટેપ બાય સ્ટેપ 3 એની જાણકારી લઈએ, બરાબર? ઇક્વિટી ફંડ્સ આવે ને એમાં બી પેટામાં 3 વિભાગ આવે છે, લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ. હમ. તો લાર્જ અને મિડ સ્મોલ કોને કહેવાય? તો આપણે એની ડેફિનેશન જોઈએ કે ટોપ 100 કંપનીઝ હોય જે નેટવર્થ વાઇઝ સ્ટોક માર્કેટની અંદર લિસ્ટેડ, એને લાર્જ કેપ કંપનીઝ કહેવાય. એટલે કે લાર્જ કેપ ફંડ્સ હોય ને એ ઓલવેઝ આ ટોપ 100 કંપનીઝમાં જ રોકાણ કરતું હોય છે. ઓકે. મિડ કેપ ફંડ્સ કોને કહેવાય? તો 101 101 થી લઈને 250 સુધીની જે બી કંપની હોય ને એને મિડ કેપ કેટેગરીની કંપનીઝ કહેવાય. તો મિડ કેપ ફંડ્સ એ ઓલવેઝ આની અંદર રોકાણ કરતા હોય છે. અને 250 પછીની જે બી કંપની છે ને બધી સ્મોલ કેપમાં આવે છે. તો સ્મોલ કેપ કંપની હોય ને એ એમાં જ રોકાણ કરતા હોય છે, સ્મોલ કેપ વાળા સ્ટોકની અંદર. લાર્જ, મિડ અને સ્મોલ આ ત્રણેય પ્રકારના ફંડ્સ આવે. એટલે લાર્જ કેપ ફંડ હોય ને એમાં રિસ્ક ઓછું હોય તો સામે રિટર્ન બી ઓછું હોય. મિડ કેપમાં મીડિયમ રિસ્ક હોય તો સામે મીડિયમ રિટર્ન્સ હોય. અને સ્મોલ કેપમાં હાઈ રિસ્ક હોય પણ રિટર્ન પણ હાઈ હોય છે. તો આ 3 થયા એ ઇક્વિટીના ફંડ્સ. સેકન્ડ આવે છે હાઇબ્રિડ ફંડ્સ, જેને એવું છે કે મારા પૈસા 3 થી 5 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા છે. તો એ લોકો હાઇબ્રિડ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. તમે અત્યારે બહુ બધી ઘણી વખત તમે સોશિયલ મીડિયામાં બી જોયું હશે કે તો એસબીઆઈ નું એક ચિલ્ડ્રન ફંડ બહુ પોપ્યુલર છે. તો એસબીઆઈ જે ચિલ્ડ્રન ફંડ છે એ ધેટ ઇઝ અ હાઇબ્રિડ ફંડ. તો એ એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ છે. તો નાના છોકરાઓ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એના માટે સ્પેશિયલ ચાઇલ્ડ ફંડ આવે છે. ચાઇલ્ડ ફંડનો નિયમ એવો હોય કે મધર કાં તો ફાધર બંનેમાંથી કોઈ પણ એકના એકાઉન્ટમાંથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. અને મિનિમમ 5 વર્ષ અથવા તો એની એજ 18 થાય ત્યાં સુધીનો લોકિંગ પીરિયડ આવે. પછી તે લોક ફ્રી થઈ શકે છે. માનો કે કોઈનો 10 વર્ષનો ચાઇલ્ડ હોય તો એને 5 વર્ષનો લોકિંગ પીરિયડ આવે, પણ કોઈનું 16 વર્ષનો ચાઇલ્ડ હોય તો એને 2 વર્ષનો લોકિંગ પીરિયડ આવે. 18 વર્ષ સુધી. યસ. એટલે આ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. અને આમાં લોકિંગ હોય છે એટલા માટે શું થાય છે કે લોકો જનરલી 18 વર્ષ થાય ત્યાં સુધી પૈસા વિથડ્રો નથી કરતા. એટલે બાય ડિફોલ્ટ લોંગ ટર્મમાં જાય છે અને રિટર્ન સારું બને છે. બરાબર. તો અત્યારે તમે એસબીઆઈ નું બી એક્ઝામ્પલ જોવો તો એસબીઆઈમાં છેલ્લા 4 વર્ષની અંદર ઓલમોસ્ટ 38% જેવું રિટર્ન જનરેટ થયું છે. તો આ દરેકનું અલગ અલગ હોય છે. હું પર્સનલી કોઈ રિકમેન્ડેશન નથી કરતો કે આ જ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, પણ યસ, તમારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે ઓલવેઝ કોઈક સારા કન્સલ્ટન્ટનો તમે સલાહ લઈ કહી શકો. શકો છો. પછી આ બધા લોકો કહેતા હોય છે લમસમ ને એસઆઈપી ને એસડબ્લ્યુપી, એ બધાનો ડિફરન્સ શું હોય છે? એટલે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની 4 અલગ અલગ રીતો છે. સૌથી પહેલા તો તમે એફડી ની જેમ મૂકી દો, ફિક્સ ડિપોઝિટની જેમ, તો એને કહેવાય લમસમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, જે મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર થાય. પછી તમે એવું કહો કે મારે પાસે દર મહિને ઇન્કમ છે અને મારે દર મહિને ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, તો એને કહેવાય સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, ધેટ ઇઝ એસઆઈપી. આ બંને મોડ થાય. પછી લોકો એવું કહેતા હોય કે મારે, હું તમને એક સાથે આપી દઉં પણ મારે મંથલી જ ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, મારી ઇન્કમ અનસર્ટન છે, ગમે ત્યારે મારી પાસે એક સાથે પૈસા આવશે પણ મારે દર મંથલી ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, એને કહેવાય સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન. એટલે કે તમે કોઈ પણ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર પૈસા મૂકી દો અને એવરી મંથ કાં તો એવરી વીક કાં તો એવરી ક્વાર્ટર કાં તો એવરી ડે દરેક ઓપ્શન્સ અલગ અલગ આવે છે અને એને તમે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનમાંથી તમે ધીરે ધીરે એમાં એસટીપી કરાવી શકો. જેનાથી તમારું ઇન્વેસ્ટમેન્ટ મંથલી થશે પણ તમે એકચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ કરો છો યરલી. એટલે તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર જે ફિક્સ રિટર્ન મળતું હોય 5 to 6% એ તો મળવાનું જ છે. એમાંથી ધીરે ધીરે ઇક્વિટીમાં એસઆઈપી ની જેમ ઇન્વેસ્ટમેન્ટ થાય છે, તેની તો તમને ઇક્વિટીનું રિટર્ન જનરેટ થશે. ઓકે. અને પાવર ઓફ કમ્પાઉન્ડિંગ ની આપણે વાત કરતા હતા કે Yes. ભાઈ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એકચ્યુઅલમાં એસઆઈપી માં કેવી રીતે વર્ક કરે છે, મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે વર્ક કરે છે, અને એને આપણે માન લો ટકાવી રાખવું છે, તો એમાં શું કરવું જોઈએ? તો પાવર ઓફ કમ્પાઉન્ડિંગ છે ને, તમે દુનિયાના મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન નું નામ સાંભળ્યું છે. આઈન્સ્ટાઈન એવું કહેતા હતા કે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ છે ને એ 8મી અજાયબી છે. એટલે જે એને જાણે છે ને એને અર્ન કરશે અને જેને નથી જાણતું ને એ એને ભોગવશે. એટલે પાવર ઓફ કમ્પાઉન્ડિંગમાં તમારે કરવું હોય તો એને ચક્રવર્તી વ્યાજ કહેવાય. આપણે સાદી લેંગ્વેજમાં કહીએ તો ચક્રવર્તી વ્યાજ કહેવાય. તો એક એક્ઝામ્પલ તમને આપું કે તમે ચેસનું બોક્સ જોયું છે, રાઈટ? ચેસમાં તમે એવું ગણતરી કરો કે પહેલા ખાનામાં 1 રૂપિયો મૂકો, બીજા ખાનામાં એનાથી ડબલ એટલે કે 2 રૂપિયા થશે, ત્રીજામાં એનાથી ડબલ એટલે કે 4 થશે, ચોથામાં એનાથી ડબલ એટલે કે 8 થશે, પાંચમામાં એનાથી ડબલ એટલે કે 16 થશે. તો આવી રીતે તમે કરશો ને તો 30 ખાના પછી તમે કેલ્ક્યુલેશન બી નહીં કરી શકો. ધેટ ઇઝ અ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજનું વ્યાજ એટલું બધું કામ કરે છે કે અમુક લેવલ થાય ને પછી તમારી કલ્પના બહારનું તમને રિટર્ન્સ એમાં મળી શકે છે. એક એક્ઝામ્પલ આપું તો એક ફંડ છે જેની 10,000 રૂપિયાની એસઆઈપી, માન લો કે તમે 2000ની સાલમાં શરૂઆત કરી હોત તો આજે 25 વર્ષ થયા, બરાબર, ટોટલ
2026 વર્ષ છે. 26 વર્ષમાં ટોટલ અત્યારે 30 લાખ રૂપિયાનું રોકાણ થયું. એની અત્યારે વેલ્યુ 5.5 કરોડ છે. ઓહ. દેટ ઇઝ અ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. હવે માની લો કે અહીંથી કોવિડ બી આવે છે, તો 50 લાખથી 1 કરોડ સુધીનો કદાચ માઇનસમાં ગયું હોય વેલ્યુએશન, પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ તો 30 લાખ જ છે. એ જ્યારે 27 લાખની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ હતી એ 2 કરોડ સુધી ગયું હતું 2020માં, અને એમાં ડાઉનફોલ આવ્યો તો કોરોના લીધે ત્યારે 52 લાખ રૂપિયા ડાઉન ગયેલા. ઓકે. પણ સર્ટન એનું એ જ તમે કન્ટિન્યુ કર્યું તો વિધિન 6 મંથ એ રિકવર પણ થયું, અને આવનારા 3 વર્ષમાં એસઆઈપી નું ઇન્વેસ્ટમેન્ટ વધારે નથી કર્યું, એ તો 10,010 કન્ટિન્યુઅસ ચાલે જ છે. 30 લાખ રૂપિયાની વેલ્યુ અત્યારે ઓલમોસ્ટ 5 કરોડ છે. એ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. ધેટ ઇઝ અ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. હવે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કરવા માટે લોકો શું કરે કે આપણે બધાને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, બધાને સારું રિટર્ન મેળવવું છે. તો તમે કોઈ પણ અગેર એ વસ્તુ આવે છે કે તમે કોઈ સારા કન્સલ્ટન્ટની સલાહ લેશો ને તો પાવર ઓફ કમ્પાઉન્ડિંગ રાખવાના તમને અલગ અલગ ઓપ્શન્સ મળશે. તો અત્યારે સૌથી બેસ્ટ વસ્તુ હોય ને તો પાવર ઓફ કમ્પાઉન્ડિંગ ટકાવી રાખવા માટે તો લોન અગેન્સ્ટ સિક્યુરિટીઝ છે, જેને લાસ કહેવામાં આવે છે. તો તમે ઓલવેઝ આ લોન અગેન્સ્ટ સિક્યુરિટીઝનો યુઝ કરીને પાવર ઓફ કમ્પાઉન્ડિંગને બ્રેક ના કરતા તમે તમારું રિટર્ન સારું એવું જનરેટ કરી શકો છો. ઓકે. તો કઈ કઈ ટાઈપની લોન મળતી? તમે જે લોનનું કીધું એ Yes. અમારા રોકેલા પૈસા પર જ લોન આપતા હશે. યસ. એમાં કોઈ પર્સન્ટેજ લેતા હશે લોનના? હા, એમાં કેવું હોય કે તમે જે બી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એની અગેન્સ્ટ તમને લોન મળે, એટલે તમારે એને પ્લેજ કરવા પડે. માનો કે મ્યુચ્યુઅલ ફંડમાં યુનિટ્સ આવે, કાં તો સ્ટોક માર્કેટમાં સ્ટોક્સ આવે, તો એને તમારે પ્લેજ કરવા પડે, એની અગેન્સ્ટમાં તમને લોન મળે. તો એમાં 2 ટાઈપની લોન આવે, એક આવે ફ્લેક્સી લોન અને એક આવે ટર્મ લોન. ફ્લેક્સી લોન એને કહેવાય કે જેને ફ્લેક્સી લોનની અંદર તમારે ખાલી ઇન્ટરેસ્ટ પે કરવાનો. તો તમને એમાં મજા આવે કે આપણે તો ખાલી વર્ષે વ્યાજ જ ભરવાનું ને મૂડી તો ભરવાની જ નથી, જ્યારે સગવડ થાય ત્યારે ભરી દઈશું. અને સેકન્ડ આવે ટર્મ લોન, જસ્ટ લાઈક અ હોમ લોન. તમારો પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ બંનેનું કોમ્બિનેશન કરીને તમે પે કરી શકો. તો એમાં સિમ્પલ ઇન્સ્ટોલમેન્ટ થઈ જાય, મિનિમમ 6 મંથથી લઈને મેક્સિમમ 84 મંથ સુધીના ઇન્સ્ટોલમેન્ટ થાય. તો ધીરે ધીરે તમારી મૂડી પણ પે થઈ જાય અને તમારું ઇન્ટરેસ્ટ પણ એમાં જાય. પણ એની અંદર રિડ્યુસિંગ વ્યાજ બી આવતું હોય છે, જ્યારે પેલા પૈસા તમારે જે પડ્યા હોય એ કમ્પાઉન્ડિંગ થતા હોય છે. ઓકે. તો ટર્મ લોન લેવી જોઈએ કે ના લેવી જોઈએ? ફ્લેક્સી લોન અને ટર્મ લોન માંથી શું થાય, તો ફ્લેક્સી લોનનો એક નેગેટિવ પોઈન્ટ એ કહી શકાય કે અત્યાર સુધી જેટલા લોકોએ લોન લીધી છે ને એમાંથી 80% કેસની અંદર એવું થયું છે કે લોકોને પોતાની સિક્યુરિટી વહેંચવી પડે છે, કારણ કે મૂડીના પૈસા જ નથી હોતા, ખાલી વ્યાજ ભર્યું હોય છે. છેલ્લે મૂડીના પૈસા ના હોય શું થાય કે સિક્યુરિટીને બ્રેક કરવી પડે, તો તમારી એકચ્યુઅલી વેલ્થ ક્રિએટ ના થાય. તો તમારે એકચ્યુઅલી વેલ્થ ક્રિએટ કરવી હોય તો શું કરવું પડે, તમારે ઓલવેઝ ટર્મ લોન લેવી જોઈએ. ટર્મ લોન લેવાના બેનિફિટ શું થાય કે માન લો કે તમે 14% રિટર્ન કેલ્ક્યુલેટ કરો તો 5 વર્ષમાં તમારા મૂડી ડબલ થઈ જાય, સામે વ્યાજ ડબલ નથી જવાનું, કારણ કે દેટ ઇઝ અ રિડ્યુસેબલ રેટ્સ. અને માર્કેટમાં અલગ અલગ પ્રકારની લોન્સ બધી મળતી હોય છે, તેમાં તમે ઓલવેઝ ટર્મ લોન લેશો ને તો એ હાફ જેટલો ખર્ચો થશે તમારો, સામે તમારું રિટર્ન્સ ડબલ આવશે. ઓકે. તો તમારા પૈસા જે છે એ તો ગ્રોથ કરે જ છે, એને કંઈ ના કરવું પડે અથવા તેને ડિસ્ટર્બ ના કરવા પડે, એના માટે ટર્મ લોન તમારે લેવી જોઈએ. બીજી વસ્તુ, તમે જ્યારે બી ઇન્વેસ્ટમેન્ટને જ્યારે રિડમ્પશન કરો છો તો ટેક્સીસ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, લોંગ ટર્મ કેપિટલ ગેઇન અથવા તો એક્ઝિટ લોસ, આ બધું જ તમારે ના કરવું હોય તો બેસ્ટ ઓપ્શન ઇઝ ધેટ કે તમે ટર્મ લોન લઈ તમારું શોર્ટ ટર્મનું કામ પતાવી દો અને લોંગ ટર્મનો ગ્રોથ કન્ટિન્યુ રાખો. ઓકે. હવે માર્કેટની અંદર તો ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે, Yes. તો લોકો તમારા થ્રુ જ કેમ મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપી સારું કરાવે? તમે કોઈ એક નવું કંઈ અલગથી કંઈ આપો છો એમાં, કંઈ કે ભાઈ આ આપો છો, પેલું આપો છો, ઓકે, તો એવું કંઈ આપતા હોય તો કયો, તો અમને ખબર પડે. યસ. અમારે કેવું છે કે અમે લોકો ઓલવેઝ ઇન્વેસ્ટમેન્ટ કરાવતી વખતે સૌથી પહેલું કેલ્ક્યુલેટ કરીએ છીએ એક્સપેન્સ. લોકો એવું પૂછતા હોય છે કે તમારી ઇન્કમ કેટલી છે, એના પર ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે. અમે ઉલટું કરીએ છીએ કે તમારો એક્સપેન્સ કેટલો છે, કારણ કે તમે જ્યારે ઘરે બેસતા હશો કાં તો તમે બીમાર હશો તો તમારે ઈએમઆઈ તો ચાલુ જ રહેશે, ભલે તમારી ઇન્કમ બંધ હોય. કાં તો તમે રિટાયર થશો તો તમારે ઈએમઆઈ કાં તો તમારું કોઈ બી ખર્ચા છે એ તો ચાલુ જ રહે. તો બધું ડિપેન્ડ છે તમારા કોસ્ટ ઉપર. અમે એ રિયલ ટાઈમ કેલ્ક્યુલેટ કરીએ છીએ કે તમારે અત્યારે કોસ્ટ કેટલો છે અને એના બેઝિસ ઉપર અમે પ્લાનિંગ કરાવડાવીએ છીએ. સેકન્ડ વસ્તુ છે કે ઓલવેઝ અમે ગોલ બેઝ પ્લાનિંગ કરાવડાવીએ છીએ. એનાથી શું થાય કે જે ગોલ જેને જ્યારે જરૂર પડે ત્યારે ગોલને અચીવ કરી શકે અને હકીકતમાં એ પૈસાને યુઝ કરી શકે. નહીં તો શું થાય કે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ખરા, પણ લોંગ ટર્મનું કે પણ શોર્ટ ટર્મમાં પૈસા વિથડ્રો કરી લે, તો એનો ગોલ અચીવ ના થાય. એટલે ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ કરાવીએ ને એનાથી જ બેસ્ટ બેનિફિટ મળે છે. અમારે ત્યાં લોકો ઇન્વેસ્ટમેન્ટ એટલા માટે બી કરતા હોય છે કે અમે લોકો તમને જે આગળ વાત કરી કે લોન અગેન્સ્ટ સિક્યુરિટીઝ, તો એની બી અમે વાત કરી છે. તો અત્યારનો જે રેશિયો જોવા જઈએ હાલ, તમારા જેટલા બી ક્લાયન્ટ છે એમાં 80% રિડમ્પશન નથી આવતા, કારણ કે અમે એ લોકોને લોન અગેન્સ્ટ સિક્યુરિટીઝનું નોલેજ આપેલું છે અને 100% ડિજિટલ સર્વિસ આપીએ છીએ. એટલે શું થાય કે લોન અગેન્સ્ટ સિક્યુરિટી ઇઝીલી મળતી હોય, વિધિન 24 અવર્સમાં અમે એને પૈસા
એના એકાઉન્ટમાં ક્રેડિટ કરી દઈએ છીએ. ઓકે. એનાથી બેસ્ટ બેનિફિટ શું મળે છે કે એની ઇમરજન્સી બી સચવાઈ જાય, એને શોર્ટ ટર્મમાં જરૂર હોય તો પૈસા પણ મળી જાય, અને એનું ઇન્વેસ્ટમેન્ટ છે બ્રેક નથી થતું, એટલે અગેન પાવર ઓફ કમ્પાઉન્ડિંગ તો કામ કરે જ છે. ઓકે, એટલે એનું એ જે Yes. કન્ટિન્યુઅસલી તો આ બધું જ બેસ્ટ બેનિફિટ અમે એને આપીએ છીએ. આ બધું અમે કન્સલ્ટન્ટ થ્રુ એને સમજાવીએ બી છે, અને અમારા એમ્પ્લોઈઝ બી એમને અલગ અલગ ઓનલાઈન અથવા તો ઓફલાઈન જે રીતે કમ્ફર્ટેબલ હોય એ રીતે એને સર્વિસ આપીએ છીએ, એટલે લોકો અમારાથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરાતા હોય છે. તમે જ્યારે આ જર્નીની શરૂઆત કરી હશે આ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર, તો તમારા ઘરેથી બધાનું કેવું શું હતું કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તો કરાય? જેમ કે મેં ટ્યુશનની શરૂઆત કરી હતી ત્યારે મારા ઘરે બધા ના પાડતા હતા કે ટ્યુશન તો કોણ કરાવે એમ, જેને કઈ ના મળે એ કરાવે. તો તમારા ઘરે આવું કોઈ સિનારીઓ ક્યારે બનેલો છે? યસ, અમારા ઘરે એવું હતું. પહેલા શરૂઆતમાં તો અમારે સેબીમાં બી નિયમ હતો કે ભાઈ તમે કોઈ બી નામ રાખો તો અમુક નામ તમે ન રાખી શકો, કારણ કે આઈ એમ એ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર, નોટ એડવાઇઝર. એટલે અમે લોકો એડવાઇસ વર્ડ યુઝ ન કરી શકે એઝ પર ધ સેબી કમ્પ્લાયન્સ. એટલે મારા ઘરે બી એવું કહેતા કે ભાઈ તમે આ પ્રમુખ ફાઇનાન્સ નામ રાખ્યું, તું ફાઇનાન્સનો બિઝનેસ કરે છે તો કે તારા લગ્ન નહીં થાય, તો ફાઇનાન્સનો બિઝનેસ કરે છે તો લોકો કેવી રીતે તને ગણશે કે તું સારો એવો બિઝનેસ કરી રહ્યો છે. તો ફાઇનાન્સની એક છે ને, લોકો પેલા નાણાં ધીરના સમજતા હોય આપણને. વ્યાજે પૈસા Yes. ફેરવવાવાળા, રાઈટ. એટલે આપણી ઓલવેઝ એમાં શું થાય કે લોકોને એમ લાગે કે ભાઈ આ ફાઇનાન્સનું કામ કરે છે એટલે છાપ સારી ના પડે એમ. તો અગેન મારા ઘરના બધા લોકો પહેલા વિરોધ હતો શરૂઆતની સાલમાં. પછી ધીરે ધીરે જેમ કમ્પાઉન્ડિંગ વર્ક કરે એ જ રીતે એ લોકોને બી સમજાવવા લાગ્યું કે લોકોની લાઈફમાં કંઈક સારા એવા ચેન્જીસ આવી રહ્યા છે, લોકોને સારી સલાહ મળી રહી છે, અને લોકોના ગ્રોથ થઈ રહ્યા છે. જ્યારે બહારના આવીને ઘરના લોકોને કીધું ને કે ના તમારો છોકરો બહુ સરસ કામ કરી રહ્યો છે, ત્યારે એમને રિયલાઇઝ થયું કે ના, જે બી કરે છે એ કંઈક સારા માર્ગે છે અને કંઈક સારી શરૂઆત કરી છે, અને અત્યારે લોકોની લાઈફમાં કંઈક ઇનપુટ આપી રહ્યો છે. અને તમે જે જર્ની છે, તમારા મેરેજ થઈ ગયા છે, તો તમારા વાઈફ તમને આ વસ્તુમાં કેટલો સપોર્ટ કરી રહ્યા છે અત્યારે? યસ, મારા વાઈફ છે ને મને 100% આમાં સપોર્ટ કરી રહ્યા છે. હવે ઘણા લોકો જોતા હોય કે ભાઈ મુકેશભાઈ અંબાણી સાહેબે એમના વાઈફને બંગલો લઈ આપ્યો, હા, બરાબર. જે કરોડો રૂપિયાનો હતો, રાઈટ? દરેકનું સપનું હોય કે મારે બી લઈ આપવું છે મારી વાઈફને કંઈક, કાં તો મારા ચાઇલ્ડને મારે બેસ્ટ ગિફ્ટ આપવી છે. તો આપણી કેપેસિટી કેટલી? 8-10 લાખ રૂપિયાની આપી શકીએ, એનાથી વધારે તો આપી ના શકીએ. મિડલ ક્લાસ માણસને આટલી કેપેસિટી હોય. તો દરેકનું સપનું હોય તો એ પૂર્ણ કરવા માટે શું કરવું જોઈએ? તો એના માટે એ બી કરી શકાય કે તમે આજથી 20 વર્ષ માટે, 25 વર્ષ માટે પછી ગિફ્ટ આપો. હા, બરાબર. તો મેં એક્ઝામ્પલ મારી લાઈફમાં સેટ કર્યું છે કે મારા મેરેજ થયા ને તો મેં મારી વાઈફને એસઆઈપી ગિફ્ટ કરી. ઓકે. જે હું મારી 25th એનિવર્સરી આવશે ને ત્યારે હું એને ગિફ્ટમાં એ પૈસા વિડ્રો કરીશ. હવે એમાં શું થશે ફાયદો કે લાઈફ ટાઈમ સુધી એમાંથી ઇન્કમ લેશે ને તો બી અમાઉન્ટ ઝીરો નહીં થાય ક્યારે. અત્યારે માન લો કે એના માટે મેં એસઆઈપી જે કરી છે તો એની મિનિમમ 1.5 થી 2.5 કરોડ રૂપિયાની અમાઉન્ટ આવશે, જે અત્યારની ગણવા જાય તો 15 લાખ રૂપિયાની અમાઉન્ટ થાય. બરાબર. તમે ઇન્ફ્લેશનને એડ કરો તો અત્યારે હું 15 લાખ રૂપિયાની ગિફ્ટ એઝ એ એસઆઈપી તરીકે મારી વાઈફને મેં આપી છે. તો તમે આવું કંઈક બેસ્ટ ગિફ્ટ આપી શકો જેનાથી એનું ફ્યુચર બ્રાઇટ થાય. રાઈટ. એટલે અમે લોકો જે અત્યારે વિઝનમાં જોડાયેલા છીએ કે મારે બધાને ફાઇનાન્શિયલ ફ્રીડમ સુધી પહોંચાડવા છે, તો સૌથી પહેલા શરૂઆત આપણે પોતાનાથી કરીએ. એટલે પહેલા હું એ માર્ગે ચાલ્યો કે મારે ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે, પછી મારું ફેમિલી આવે, તો મારા ફેમિલીમાં મારા વાઈફ છે તો મેં એને પહેલા એવી શરૂઆત કરાવી કે ભાઈ હું એને એવી જ ગિફ્ટ આપું કે પહેલા એ બી ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવી શકે. એ બી જ્યારે મારું કે 25મી એનિવર્સરી આવશે તો એ બી ફાઇનાન્શિયલ ફ્રી થઈ ગયા છે, એને ગમે તેટલા આમાંથી કાઢશે તો બી પૈસા ખૂટવાના નથી. તો આ જ રીતે આ જ મુહિમમાં બધા જોડાતા જઈએ છે અને બધા લોકો સપોર્ટ કરતા જાય છે. અને અમારું એક વિઝન એવું છે કે આપણે મેક્સિમમ લોકો સુધી પહોંચવું છે અને વધારેમાં વધારે લોકોને ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવવી છે. ઓકે. તો જેમ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ તો મેં એવું વચ્ચે બી સાંભળ્યું હતું ગિફ્ટ મ્યુચ્યુઅલ ફંડ. આ ગિફ્ટ Yes. મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે? અગેન એ ગિફ્ટ મ્યુચ્યુઅલ ફંડ નથી, એટલે કેવું છે કે તમે ગિફ્ટ કેવી રીતે આપી શકો. ઓકે. અમે તમને જે વાત કરી કે તમે એઝ અ ગિફ્ટ તરીકે મ્યુચ્યુઅલ ફંડ્સ આપો. એક્ઝામ્પલ તરીકે તમે અત્યારે 5000 રૂપીસની એસઆઈપી કરો છો ફોર એક્ઝામ્પલ. તમે તમારા ચાઇલ્ડને ખાલી એવું કહે કે તું જેટલા બી પૈસા કમાય છે ને એ તારા જલસા કરવામાં વાપર, તારો 1 રૂપિયો મારે નથી જોતો, ખાલી તું એક વારસા તરીકે મેં જે આપ્યું છે એને એક હેરિટેજ તરીકે તું 5 અને એસઆઈપી કન્ટિન્યુ રાખજે. તો તમે 25 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, પછી તમારો છોકરો અત્યારે આવ્યો હોય એક્ઝામ્પલ તરીકે, એ બી એ કન્ટિન્યુ રાખે છે, તો તમે ખાલી 50 યર કાં તો 60 યરનું એઝ અત્યારે ગૂગલમાં બધે અવેલેબલ છે એ તમે 5000 એસઆઈપી નું ગૂગલમાં કેલ્ક્યુલેટ કરો કે કેટલા રૂપિયા જાય, તો કેટલા રૂપિયા થશે કમ્પાઉન્ડિંગના 50 વર્ષે. તમે ખાલી જસ્ટ કેલ્ક્યુલેટ કરજો, તમે ઇમેજિન નહીં કરી શકો. એને રિટાયરમેન્ટની કઈ જરૂર નહીં પડે, એટલા રૂપિયા ભેગા થઈ જાય. એ જે પર્સન્ટેજ આવે છે એમાં 12% નાખવાના ને? એક્ઝેક્ટલી, યસ. Okay, તમે મિનિમમ કાઉન્ટ કરીને ચાલો મિનિમમ. તો પણ એનું રિટાયરમેન્ટ બાય ડિફોલ્ટ થઈ જશે, ઓકે. એને કઈ કરવાની જરૂર જ નહીં પડે. ઓકે. આકાશભાઈએ જે વાત કરી ને, તમે ગૂગલની અંદર એસઆઈપી કેલ્ક્યુલેટર સર્ચ કરજો. એસઆઈપી કેલ્ક્યુલેટરની અંદર તમે કેટલી અમાઉન્ટ ઇન્વેસ્ટ કરો છો, કેટલા ટાઈમ માટે ઇન્વેસ્ટ કરો છો, અને એમાં 12% રિટર્ન તમે નાખજો. બરાબર, મિનિમમ રિટર્નની વાત છે. એમાં તમે જાતે બી જોઈ શકશો કે તમે 5 વર્ષ નાખશો તો આટલું રિટર્ન, 5 ના 6 થશે તો તમને રિટર્ન બદલાઈ જશે.
અને ધીમે ધીમે 12ના પછી 13 વર્ષ બી તમે કરશો ને ખાલી, તો તમને બહુ જ મેજર ડિફરન્સ દેખાશે. ત્યારે તમે એઝ અ સ્ટુડન્ટ સમજી શકશો કે કમ્પાઉન્ડિંગ શું હોય છે, કમ્પાઉન્ડિંગની વેલ્યુ કેટલી છે અને કમ્પાઉન્ડિંગની તાકાત કેટલી છે. તમે એમાં 30 વર્ષ નાખજો ને 30ની જગ્યાએ ખાલી 31 કરજો, એટલે તમને કમ્પાઉન્ડિંગની તાકાત આની અંદર જોવા માટે મળશે. હવે માની લો કે મેં એસઆઈપી કરાવી છે વર્ષે 10 લાખ રૂપિયાની, 30 વર્ષ સુધી મેં એને કન્ટિન્યુ કરી છે. હવે મારે એવું થાય છે કે ભાઈ મારે અમુક એસઆઈપી વિથડ્રો કરવી છે, તો એના નિયમો કઈ રીતના હોય છે? બધી મારે નથી કાઢી લેવી, અમુક Okay. વિથડ્રો કરવી છે. એસઆઈપી માં તમે કાં તો એક સાથે બધું રિડેમ્પશન પણ કરી શકો છો, અધરવાઇઝ તમે જે પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એસઆઈપી માં હા. એ જ પ્રમાણે તમે વિથડ્રો કરો. તેને કહેવાય સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન, ઓકે. એટલે કે એસડબ્લ્યુપી. તમે અત્યારે જેવી રીતે એસઆઈપી ના કેલ્ક્યુલેટર છે ને, એવી જ રીતે એસડબ્લ્યુપી ના પણ કેલ્ક્યુલેટર માર્કેટમાં અવેલેબલ છે અને તમે ઓનલાઈન કેલ્ક્યુલેટ કરી શકો છો. તો જે પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરતા જાઓ છો એ જ પ્રમાણે તમે સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાનથી એને વિથડ્રો કરો. તો શું થાય કે તમે ઇન્ફ્લેશનને જેટલું, કાં તો આપણને જે બી રિટર્ન્સ મળતું હોય, અત્યારમાં એક્ઝામ્પલ તરીકે આપણને ભારતના જીડીપી પ્રમાણે 6% થી 7% આપણે એપ્રોક્સિમેટલી ગણીએ કે મોંઘવારી એટલી ચાલે છે, તો મોંઘવારી જેટલું તમે એમાંથી રિટર્ન કાઢવાનું ચાલુ કરો. એટલે તમે એવું જ ગણો કે મારું રિટર્ન મને મળી જાય છે અને હું વાપરું છું, તો બી તમારી મૂડી તો કમ્પાઉન્ડિંગ થઈ જ રાખે છે અને વધે જ રાખે છે. ઓકે. અને કોઈએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે કેટલી કેટલી વસ્તુનું ધ્યાન રાખવું? ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે સૌથી પહેલા એ ધ્યાન રાખવું જોઈએ કે તમે કોના થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરો છો. તો સામેવાળા જે બી માણસ છે, માનો કે તમે કોઈ કન્સલ્ટન્ટ થ્રુ પહેલા તો ઇન્વેસ્ટમેન્ટ કરાવવું જોઈએ, નહીં કે તમે જાતે કરી શકો. માનો કે જાતે બી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારે પહેલા એ જોવું જોઈએ કે કન્સલ્ટન્ટ થ્રુ કરવામાં અને જાતે કરવામાં શું બેનિફિટ છે અથવા તો શું નુકસાન છે. Okay. તો બંને વસ્તુ તમારે કેલ્ક્યુલેટ કરવી જોઈએ. અમારું જે મેઇન કામ છે ને એ એવું છે કે અમે લોકો પૈસાને મેનેજ નથી કરતા, અમે લોકો બિહેવિયર મેનેજ કરીએ છીએ. તમે પોતાની જાતને બિહેવિયર મેનેજ કરી શકતા હોય તો તમારે જાતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, અધરવાઇઝ તમારે કોઈ કન્સલ્ટન્ટ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બીજી વસ્તુ એ ધ્યાન રાખવી જોઈએ કે ઓલવેઝ તમારે છે ને હાઈ એગ્રેસિવ થઈને ઇન્વેસ્ટમેન્ટ ક્યારે ના કરવું જોઈએ. શરૂઆતથી જ તમે એવી રીતે ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ કરો તો સૌથી પહેલા તમે એવા ફંડ્સ લો કે જેમાં લાર્જ, મિડ, સ્મોલ બધું જ કોમ્બિનેશન આવતું હોય, ત્રણેયનું કોમ્બિનેશન આવતું એવા ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. અધરવાઇઝ તમે હાઇબ્રિડ કેટેગરીમાં બી જઈ શકો કે જેમાં તમારું ડેટ અને હાઇબ્રિડ બંને 65-35% રેશિયોમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. તો શું થશે કે તમારું શરૂઆતમાં રિટર્ન્સ ભલે ઓછું આવે પણ તમારું રિસ્ક પણ ઓછું હશે અને તમને ઇન્વેસ્ટમેન્ટ એક શરૂઆત થશે. અને સૌથી બેઝિક લેવલની જો શરૂઆત કોઈને પણ કરવી હોય ને કે જસ્ટ એક્સપેરિમેન્ટ માટે, તો તમે અત્યારે કરંટ કાં તો સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખો છો એના કરતા બેસ્ટ ઓપ્શન ઇઝ ધેટ કે તમે લિક્વિડ ફંડ્સમાં પૈસા. લિક્વિડ ફંડ કેવી વસ્તુ છે કે 100% ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે, એટલે કે એના માર્કેટના વોલેટિલિટી જોડે કોઈ જ લેવા દેવા નથી. એટલે જે બોન્ડ માર્કેટ હોય એ બહુ ઓછું વોલેટાઇલ હોય, એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. ગમે ત્યારે વિથડ્રો કરી શકાય છે. T+1 ડેમાં તમે વિથડ્રોલ તમને મળી જાય. બીજી વસ્તુ કે એની અંદર બોન્ડ માર્કેટમાં જે રિટર્ન મળતું હોય તમને રિટર્ન મળે, એટલે કે ઓલવેઝ સેવિંગ એકાઉન્ટ કરતા સારું રિટર્ન મળે. ઇવન તમે કરંટ એકાઉન્ટના પૈસા હોય કે સેવિંગના પૈસા હોય, તમે લિક્વિડ ફંડ્સમાં રાખી શકો છો. અને તમે જેટલા દિવસ રાખો ને એટલા દિવસનું તમને ઇન્ટરેસ્ટ મળે. માનો કે તમે એક અઠવાડિયું રાખ્યા હો તો તમને એક અઠવાડિયાનો પણ રિટર્ન્સ મળે. તો અત્યારે મ્યુચ્યુઅલ ફંડ્સમાં એવું છે કે તમે 5 દિવસથી લઈને 50 વર્ષ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો પણ તમે કરી શકો. ઓકે. તો સ્ટુડન્ટને તમે શું સલાહ આપશો કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી ચાલુ કરવું જોઈએ અને મિનિમમ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને મેક્સિમમ કેટલે સુધી લઈ જવું? સ્ટુડન્ટને મારો એક જ સલાહ છે કે તમારે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો સૌથી પહેલી વસ્તુ એ સમજવાની છે કે આમાં પૈસા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે. જેટલું તમે અર્લી ઇન્વેસ્ટમેન્ટ કરશો ને એટલું તમને વધારે સારું રિટર્ન્સ મળશે. એટલે અર્લી એઝ પોસિબલ તમારે એક નાનકડી શરૂઆત કરવી જોઈએ. તમે ભલે લિક્વિડ ફંડ્સથી કરો, હાઇબ્રિડ ફંડ્સથી કરો કે ઇક્વિટી ફંડ્સથી કરો, પણ એક એસઆઈપીની શરૂઆત કરો અને પછી એનો જે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ છે ને એ પૈસા પર નહીં પણ ટાઈમ પર થાય છે. તો તમે જેટલો વધારે મેક્સિમમ ટાઈમ આપશો ને એટલું તમે વધારે વહેલા રિટાયર થઈ શકશો. રિટાયર કરતાં બી વધારે હું એવું કહીશ કે તમે એટલા વહેલા ફાઇનાન્શિયલ ફ્રી થઈ શકશો. જો તમે ફાઇનાન્શિયલ ફ્રી થશો ને તો તમે આગળ જતા તમારે પોતાનું ફરવા માટેનું એટલે બેસ્ટ હોલિડે પ્લાનિંગ્સ, વર્લ્ડ ટૂર કરવા માટે પ્લાનિંગ્સ, કાં તો તમારે કોઈ સારી ગાડી જોઈએ છે, તમારા બધા સપનાને તમારે એચીવ કરવા હોય ને તો તમે જેટલા વહેલા ફાઇનાન્શિયલ ફ્રી થશો ને એટલું વધારે એચીવ કરી શકશો. ઓકે. અને ધારો કે તમારી કોઈ સર્વિસ છે, તમે સર્વિસ કઈ રીતે પ્રોવાઈડ કરો છો દરેક લોકોને? અમે લોકોને છે ને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સર્વિસ આપીએ છીએ. અમારી જે બી ઓફિસીસ હોય એમાં એમ્પ્લોઈઝ બી હોય છે, એટલે અમારા પરમેનન્ટ ઓફિસના નંબર બી છે કે જેમાં તમે કોન્ટેક્ટ કરીને એમ્પ્લોય જોડેથી બી સર્વિસ લઈ શકો છો. મારી જોડેથી તમે એડવાઇસ બી લઈ શકો છો કોઈ પણ જાતને, કાં તો તમારે કોઈ બી સજેશન જોતા હોય તો કરી શકાય છે. અમે ઓનલાઈન બી વિડીયો કોલથી કે વોટ્સઅપ કોલથી કે એ રીતે બી સર્વિસ આપીએ છીએ. ઇવન તમારે ફિઝિકલ મળવું હોય તો અમારા લોકેશન અમદાવાદમાં અત્યારે નિકોલ અને શાહીબાગ 2 જગ્યાએ છે, તો તમે ત્યાં આવીને બી સર્વિસ લઈ શકો છો. અને તમને એવું હોય કે મારી પાસે 20 લોકો છે
આ તો 15 લોકો છે અને અમે લોકોને ભેગા મળીને સમજવું છે. તો અમે લોકો એવી રીતે બી સર્વિસ આપીએ છીએ. તમે તમારા પ્લેસ ઉપર તમારા ટાઈમે આવીને તમને એક સારું એવું સજેશન અથવા તો વર્કશોપ કરી શકીએ છીએ કે જેનાથી તમને સારો બેનિફિટ થાય એના માટે અમે ટ્રાય કરીએ છીએ. ઓકે, તો કોઈ પણ મિત્રોને આકાશભાઈનો કોન્ટેક્ટ કરવો હોય, કોઈ સ્ટુડન્ટ છે, એમને શીખવું છે, સમજવું છે કે ભાઈ મારે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું, 100 રૂપિયાથી ચાલુ કરવું, તમારે વધારે સેવિંગ થતું હોય એઝ અ સ્ટુડન્ટ તો તમે વધારે બી કરી શકો છો, પણ આ વસ્તુની શરૂઆત કરવી બહુ જ જરૂરી છે અને વહેલી તકે શરૂઆત કરવી પણ બહુ જરૂરી છે. એના માટે સૌથી પહેલા તમે ગૂગલ કેલ્ક્યુલેટર મેં જે સમજાવ્યું એક વખત ચેક કરજો, એટલે તમને વધારે આઈડિયા આવશે. હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આકાશભાઈનો નંબર મૂકી દઉં છું, તમે એમને કોન્ટેક્ટ પણ કરી શકો છો. તમે કહેજો કે આ પોડકાસ્ટમાંથી તમારો નંબર લીધેલો છે અને તમને મળવું છે અથવા તો તમારી જોડે એડવાઇસ લેવી છે, તો તમને એડવાઇસ પણ આપશે, તમને સારા ફંડ સજેસ્ટ કરશે અને તમારો પોર્ટફોલિયો જે બનશે એ આખો સરસ રીતે મેનેજ પણ કરશે. તો આકાશ, તમે આવ્યા અને આટલું બધું નોલેજ આપ્યું વિદ્યાર્થીઓને, એક રસ્તો બતાવ્યો. આજના વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી કે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું. એ પડીકાઓમાં જ 100 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ કરતો થઈ ગયો છે, મૂવીઝમાં કરતો થઈ ગયો છે, પાર્ટીઝમાં કરતો થયો છે, ફ્યુચરની કોઈ ચિંતા નથી એમને. તો થોડુંક તમે એમને ફ્યુચર માટે માર્ગદર્શન આપ્યું, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમને કોઈ કોન્ટેક્ટ આવે છે વિદ્યાર્થીઓનો તો એમને સપોર્ટ કરજો, એમને સરસ 100%, મજાનું માર્ગદર્શન yes. આપશો. તો મિત્રો, આવી રીતે જો તમે પણ તમારી લાઈફની અંદર કોઈ અચીવમેન્ટ કરો છો, તમે પણ તમારી લાઈફની અંદર કંઈ સારું કરી રહ્યા છો અને તમારે પણ પીવી ટોકનો ભાગ બનવો છે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગૂગલ ફોર્મની લિંક છે, ખાસ ફોલો કરી દેજો, ભરી દેજો. અમારી ટીમ તમારો કોન્ટેક્ટ કરશે અને તમે પણ અમારા પોડકાસ્ટના મહેમાન બની શકશો. તો આ વિડીયો તમારા તમામ વિદ્યાર્થી મિત્રોને શેર કરો, તમારા ફ્રેન્ડ્સને શેર કરો, જે પણ વિચારી રહ્યા છે એક સારું ફ્યુચર બનાવવું છે, એક સારું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને સારા વ્યક્તિ થ્રુ કરવું છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવા જ કોઈ નવા પીવી ટોકની સાથે. ત્યાં સુધી બાય બાય.